जय श्री कृष्ण मित्रों, केम छो? मजामां ने આજે આપણે બનાવીશું બટેટા સૂજી સ્નેક। આપણે એકદમ ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા આપણે મસ્ત મજાના સ્નેક બનાવીશું। આપણે બટેટા લીધા છે 500 ગ્રામ, એકદમ પરફેક્ટ માપ સાથે તમને બતાવું છું। 500 ગ્રામ બટેકા છે તો 500 ગ્રામ આપણે સૂજી લેવાની છે। 500 ગ્રામ સૂજી લીધી છે અને વઘાર માટે રાઈ, જીરું, ચીલી ફ્લેક્સ, તલ, આદુ મરચાની પેસ્ટ છે, લીંબુ અને આપણે ધાણા ભાજી। આપણે એકદમ સહેલી રીતથી આપણે બનાવીશું અને ફટાફટ બની જાય। આ તમે 8 થી 10 દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો। કોઈ આપણે ગેસ્ટ આવવાના હોય ને પહેલેથી આપણે તૈયારી કરીને રાખી હોય તો આપણે ફટાફટ બનાવી શકીએ છીએ। હવે આપણે આગળની પ્રોસેસ કરીશું। આપણે એક વાસણમાં તેલ મૂકી દીધું છે 4 ચમચી। હવે આપણે તેલ ગરમ થવા દેવાનું છે। આપણે રાઈ ઉમેરી દેશું, રાઈ, જીરું અને તલ આપણે ઉમેરી દેશું। આપણે આ સરસ પેલા મિક્સ કરી દેશું। આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરી દેશું। સરસ ફ્રાય થઈ ગયું છે। હવે આપણે 1 કપ પાણી ઉમેરવાનું છે। ચીલી ફ્લેક્સ અને આપણે લીંબુનું પાણી ઉમેરી દઈશું। જો તમે લીંબુ ન ખાતા હો તો સ્કીપ કરી શકો છો। ધાણા ભાજી, હવે આપણે સરસ ગરમ પાણી થવા દેવાનું છે। આપણે પાણી સરસ ગરમ થઈ ગયું છે। આપણે થોડો થોડો નાખીને આ રીતના આપણે હલાવવાનું છે સરસ। સ્વાદ પ્રમાણે નિમક નાખી દેશું। હવે આ બધું આપણે એક સરસ મિક્સ કરી લેવાનું છે। આપણે એક સરસ લોટ બંધાય તેવો થઈ જાય ત્યાં સુધી આપણે ધીમા ગેસે લાવવાનું છે, એટલે એકદમ સરસ આપણે ડો તૈયાર થઈ જાય। આપણે સરસ આપણે રોટલીનો લોટ બાંધીએ તે રીતના થઈ ગયો છે। આ રીતના આપણે થવા દેવાનું છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને ઠંડો થવા દેશું। આપણે સરસ ઠંડુ થઈ ગયું છે। હવે તેમાં આપણે બટેકું લીધું છે તે ઉમેરી દેશું। એકદમ સરસ હાથ વડે આપણે સરસ મિક્સ કરી લેવાનું છે। આ રીતના આપણે બટેકું મિક્સ કરીને આપણે મસાલા ચાખી લેવાના છે। આપણે બટેકામાં નિમક નાખ્યું હોય અને જો ઘટતું હોય તો આપણે ફરી ઉમેરી દેવાનું છે। આ રીતના આપણે સરસ એકદમ મિક્સ કરી લેવાનું છે અને આપણે બટેટા બાફીને પાણીમાંથી ફટાફટ કાઢીને આપણે એકદમ ઠંડા થવા દેવાના છે। ત્યારબાદ જ બટેટું ખમણવાનું છે। બટેટું મેં આપણે આદુ ખમણવાની ખમણી આવે તેના વડે ખમણી લીધું છે। આ રીતના એકદમ સરસ આપણે મિક્સ કરી દેશું। આપણે ટેસ્ટ કરી જોઈશું આપણે નિમક ઘટે કે નહીં। આપણે પરફેક્ટ છે, આપણે કોઈ વસ્તુ આમાં ઘટતી નથી। સરસ સ્પાઈસી બની ગયું છે। હવે આપણે થોડું એવું તેલ નાખીને આપણે સરસ બનાવી લેશું લોટ। આ સ્નેક મારે 7 થી 8 માણસો માટે કરવાના છે, એટલે મેં 500 ગ્રામ લીધા છે। તમે ક્વોન્ટિટી તમારા માપની લઈ શકો છો। તમારે થોડા મેમ્બર હોય તો એ પ્રમાણે લેવાની છે। મારે 7 થી 8 માટેનું છે એટલે મેં 500 બને લીધા છે। આ રીતના આપણે સરસ ડો તૈયાર થઈ ગયો છે। આ રીતના આપણે તૈયાર થવા દેવાનું છે। આપણે એક લુઓ લેવાનો છે આ રીતના, અને આપણે પાટલી લેવાની છે। પાટલીમાં સેજ તેલ લગાડી દેવાનું છે। આ રીતના આપણે એકદમ સરસ પતલી એવી આપણે લુઓ બનાવીશું। આપણે મીડિયમ રાખવાની છે આ રીતના। આપણે એક બાજુ તેલ ગરમ મૂકી દીધું છે ને આ રીતના આપણે નાના નાના બાઈટ કરી લેશું।
હાથ વડે આપણે સરસ શેપ આપી દઈશું. તમે કોઈ પણ શેપ આપી શકો છો, પણ આપણે સ્નેક બનાવવા છે એટલે આ શેપ મસ્ત લાગશે. આપણે આ રીતના આપણે બધા બનાવી લેશું. આપણે બધા સ્નેક્સ બની ગયા છે. આને તમે અઠવાડિયું સુધી ફ્રીજમાં આપણે સ્ટોર કરીને સ્ટોરેજ બોક્સમાં આપણે રાખી શકીએ છીએ. જ્યારે ગેસ્ટ આવે ત્યારે તળી શકીએ છીએ. આ રીતના બનાવીને આપણે સ્ટોરેજ બોક્સમાં ભરીને આપણે ફ્રીજમાં રાખી શકીએ છીએ. હવે આપણે જાસૂલ ચૂલા તરફ. આપણે તેલ મસ્ત આવી ગયું છે. આપણે ફૂલ તેલ આવવા દેવાનું છે, તો જ આપણે સ્નેક્સ મસ્ત બનશે. હવે આપણે આ રીતના એક એક કરીને મૂકી દઈશું. આને આપણે રેસ્ટ આપવાની કોઈ જરૂર નથી. આપણે આમને બારા બનાવી શકીએ છીએ. અને આ સ્નેક્સ આપણે ખાટી મીઠી આંબલીની ચટણી સાથે, સોસ સાથે, લીલી ચટણી સાથે સર્વ કરી શકીએ છીએ. એકદમ મસ્ત ખાવાની આપણે મજા આવી જાય છે. આપણે કોઈ મહેમાન હોય તો આપણે ફરસાણની જગ્યાએ આ સ્નેક પણ બનાવી શકીએ છીએ. આપણે સમય કેટલા ઉમેરવાના છે. આ રીતના આપણે બધા ઉમેરી દઈશું. આપણે ઉપર એન મેળે આવી જશે, લાલ થવા મળશે એટલે આપણે અડવાનું નથી. આપણે જારો કોઈ વસ્તુ ચમચો કઢાડવા નથી. અને મેળે જો ઉપર આવવા માંડ્યા છે એટલે આપણે તળાઈ ગયા સમજવું. આપણે બધા ઉપર આવી ગયા છે. હવે આપણે જારા વડે આ રીતના ઉલટ પુલટ કરીશું એટલે સરસ ચડી જાય. આપણે જો નાખીને ફટાફટ અડશું તો આપણે વિખાઈ જશે સ્નેક. એટલે આપણે આ રીતના ઉપર આવવા માંડે ત્યારબાદ જ આપણે અડવાનું છે. ત્યાં સુધી આપણે અડવાનું નથી. એ મેળે આપ મેળે ઉપર આવી જાય ત્યારબાદ જ આપણે ઉલટ પુલટ કરવાનું છે. એકદમ સરસ કલર આપણો થવા માંડ્યો છે. એકદમ આપણે બ્રાઉન કલર થવા દેવાના છે. મસ્ત આપણે ચડી ગયા છે. આપણે કાઢી લેશું. તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી. અવાજ પણ એટલો મસ્ત આવે છે. આપણે જોતા જ મોઢામાં પાણી આવી જાય એટલા મસ્ત આપણે સ્નેક તૈયાર થઈ ગયા છે. એક પ્લેટમાં કાઢી લેશું. મસ્ત તૈયાર થઈ ગયા છે. આ રીતના આપણે બધા બનાવી લેશું. તો તૈયાર છે આપણે બટેકા સૂજીના સ્નેક્સ. એકદમ ક્રિસ્પી અને એકદમ મસ્ત આપણા સ્નેક્સ તૈયાર થઈ ગયા છે. આ સ્નેક્સ અમે દહીં સાથે સર્વ કરીશું. એકદમ સરસ અને એકદમ ક્રિસ્પી અને ખાવામાં ઉપરથી સોફ્ટ અને અંદરથી એકદમ જાળીદાર આપણા સ્નેક્સ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો એકદમ સરસ અને એકદમ ખાવાની મજા પડી જાય. અને એકવાર બનાવશો તો તમે ફરી ફરી બનાવશો. જો આ મારી રીતના બનાવશો તો પરફેક્ટ માપ મેં તમને બતાવ્યું છે. જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું નવી રેસીપી લઈને. જય શ્રી કૃષ્ણ.